વડાપ્રધાનના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ પ્રજાજનો અને લાભાર્થીઓને આપવા માટે પાટણ નગરપાલિકા ખાતે જનકલ્યાણ શિબિરનું આયોજન પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકા દ્વારા પ્રજાલક્ષી કાર્યોના ભાગરૂપે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। નગરપાલિકાના પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ અને તેમની સમગ્ર ટીમ દ્વારા આયોજિત આ શિબિરમાં પાટણ શહેર અને આસપાસના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લાભાર્થી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિર દરમિયાન પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત કુલ 12 જેટલા નાના ધંધાદારીઓ અને ફેરિયાઓને પોતાના રોજગાર વધારવા માટે 4.20 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ યોજનાની વિશેષતા અંગે માહિતી આપતા પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું કે પ્રથમ તબક્કે 15,000ની લોન નિયમિત ભરપાઈ કરવાથી બીજા તબક્કે વગર વ્યાજે 25,000 મેળવી શકાય છે। 25,000ની લોન પણ સમયસર પૂર્ણ કરવાથી ત્રીજા તબક્કે 50,000 સુધીની સહાય પોતાના ધંધા રોજગારના વિકાસ માટે મળવાપાત્ર થાય છે। શિબિરમાં જુદી જુદી સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ ખાસ હાજર રહ્યા હતા અને નાગરિકોની સુવિધા માટે વિવિધ સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં સ્થળ પર જ શ્રમ કાર્ડ અને માનધન કાર્ડ અંગેની કામગીરી તેમજ પરિચય બોર્ડનું વિતરણ કર્યું હતું। PM સૂર્યઘર મફત વીજળી યોજનાને ST નિગમની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। કેન્દ્રની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર હંમેશા જનતાના સુખ દુઃખમાં સાથે ઊભી રહે છે। ગરીબો અને મધ્યમ વર્ગના ઉત્થાન માટેની આ યોજનાનો લોકો વધુમાં વધુ લાભ લે તે જ આ શિબિરનો મુખ્ય હેતુ છે। આ લોક ઉપયોગી કાર્યક્રમને સફળ બનાવવા માટે નગરપાલિકાના તમામ પદાધિકારીઓ, વિવિધ બોર્ડના કોર્પોરેટર તેમજ સંગઠનના અગ્રણીઓ અને પક્ષના વરિષ્ઠ આગેવાનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લાભાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો। ગુજરાતના પનોતા પુત્ર, દેશના યશસ્વી પ્રધાનમંત્રી અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદીને દેશના પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ સમય સુધી આ દેશની જનતાની સેવા કરવા માટે પોતે પ્રધાન સેવક તરીકે જે કામ કર્યું છે અને એ નિમિત્તે સમગ્ર દેશની અંદર જુદા જુદા પ્રકારના સેવાના કામો અને સરકારની યોજનાના લાભો આપવાનું કામ એ અત્યારે થઈ રહ્યું છે। એ પ્રકારે આજે પાટણ નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિર નગરપાલિકાના પ્રમુખ બેન ચંદ્રિકાબેન રાવળ અને એમની ટીમ દ્વારા જે આયોજન થયું હતું એમાં આજે જે લાભાર્થી ભાઈઓ બહેનો ઉપસ્થિત હતા એ ખૂબ મોટી સંખ્યામાં હતા। 12 જેટલા PM સ્વનિધિ યોજના, જેમાં 15,000, પછી 25,000 અને પછી 50,000 એ પ્રકારે જો 15,000 તમે લઈ જાઓ અને એ ભરી દો તો પછી તમને વગર વ્યાજના બીજા 25,000 મળે। એ તમે રેગ્યુલર ભરી દો તો તમને 50,000 રૂપિયા સુધી પોતાના ધંધા રોજગાર માટે મળે। એ પ્રકારના આજે 12 લોકોને ચેક અર્પણ કરવામાં આવ્યા। એ સિવાય પોતાના શ્રમ કાર્ડ, માનધન કાર્ડ, એમના પરિચય બોર્ડ, આવા અનેક સેવાના કામો અને જુદી જુદી આજે સરકારી સંસ્થાના પ્રતિનિધિઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને એમના દ્વારા પણ એ સૂર્ય ઘર યોજના હોય, STની યોજના હોય, આવા બધા વિવિધ પ્રકારના એમને અહીંયા પોતાના સ્ટોલ ઊભા કર્યા છે। એની માહિતી લઈને પણ લોકો પોતાને કેવી રીતે વધુમાં વધુ ઉપયોગી થાય આ સરકાર અને નરેન્દ્રભાઈની સરકાર એ સુખ દુઃખમાં લોકોની વચ્ચે ઊભી રહે છે। એ પ્રમાણેના આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સૌ પદાધિકારીઓ, નગરપાલિકાના કોર્પોરેટરો, પાર્ટીના સૌ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં સૌ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ સારા વાતાવરણમાં આ કાર્યક્રમ યોજાયો।